સ્ટેટ મોનિટરિંગ સેલના કાફલાએ પ્રતિબંધિત એમ્બરગ્રીસના જથ્થા સાથે 4 ઈસમોને ઝડપી લીધા બાદ ફોરેસ્ટ વિભાગની તપાસમાં વધુ 4 ઈસમોનું નામ ખુલતા કુલ 8 ઈસમોના કબજામાંથી ₹9.40 કરોડનું એમ્બરગ્રીસ ઝડપાયું હતું. સ્ટેટ મોનિટરિંગ સેલના કાફલાએ બુધેલ ગામે દરોડો પાડી ગ્રાહક શોધવાની પેરવીમાં ઉભેલા ઇમરાન પરમાર, સાજિદ ખાન પઠાણ, ફૈજાન મદરા અને સબ્બીર શાહ સૈયદને 4 કિલો 301 ગ્રામ એમ્બરગ્રીસના જથ્થા સાથે ઝડપી લીધા હતા. ઝડપાયેલા ઈસમોની પૂછપરછમાં એમ્બરગ્રીસનો જથ્થો સાચવવા અભિષેક રાઠોડ અને ભરત રાઠોડ નામના શખ્સોએ આપ્યો હતો. ફોરેસ્ટ વિભાગના કાફલાએ આ મામલે વધુ તપાસ હાથ ધરી અભિષેક રાઠોડ, ભરત રાઠોડ, રાહુલ સોલંકી અને વિશાલ ડાભીને ઝડપી લઈ ઉક્ત શખ્સોના કબજામાંથી વધુ 5 કિલોથી વધુ એમ્બરગ્રીસનો જથ્થો ઝડપી લીધો હતો. આ કુલ 8 ઈસમોના કબજામાંથી ₹9.40 કરોડનું પ્રતિબંધિત એમ્બરગ્રીસ ઝડપાયું હતું.